એટલું યાદ રાખવું, પુસ્તકો તમને માહિતી આપે, માર્ગદર્શન ન આપે. પુસ્તકો તમને રાહ બતાવે, રહેબર ન બતાવે. પુસ્તકો તમને ચોક્કસ ઇન્ફોર્મેશન આપે, પણ ફોર્મેશન કોઈ દિવસ પુસ્તકો કરી નથી આપતા. પુસ્તકો લાઇબ્રેરીઓની અંદર છે જ. ધ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, ત્યાં યુએસએ ની મોટી લાઇબ્રેરી છે વર્લ્ડની, જેનો સ્ટાફ જ 5000 નો છે, પણ માહિતી આપે. જ્યારે સંતો તમને માર્ગદર્શન આપે, દર્શન પણ કરાવે અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે. આ સંતનું લક્ષણ રહેલું છે. અને ગંગાના કિનારે શાંતિથી બેસી ગયા. હવે આયુષ્ય નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, એક એક શ્વાસે આયુષ્ય ઓછું થઈ રહેલું છે. હવે 7 દિવસ રાજાને માટે રહેલા છે. આપણું પણ એવું જ રહેલું છે. ક્યારે અંતિમ શ્વાસ આવી જશે આપણે કોઈ જાણતા નથી. બસ અહીંયા આગળ હવે સુખદેવજી જ્ઞાન આપવાનું પ્રારંભ કરશે. બીજો સ્કંધ પૂરો થયો અને હવે તૃતીય સ્કંધનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા. સર્ગ એટલે ઉત્પત્તિ. ભાગવતની અંદર 10 રીતે અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. 10 લક્ષણો ભાગવતના છે કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ મૂતયઃ ધનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ 10 વિષય કહો, 10 લક્ષણ કહો, અથવા એક એક જે સ્કંદ છે એની વિશેષતા કહો, જે કહો તે. અહીંયા આગળ તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા, એટલે કે આ જગત ઉત્પન્ન થાય છે અને એક સમય એવો આવે છે કે આ જગત નાશ પણ પામે છે. જે દેખાય એ બધું જ નાશ પામવાનું છે. તો અહીંયા આગળ ઉત્પત્તિની કથા, પ્રાદુર્ભાવની કથા તૃતીય સ્કંદની અંદર બતાવવામાં આવી છે. આ સ્કંદ ભગવાનની જમણી ભુજા સમાન છે અને આ સ્કંદની અંદર વિદુરની કથાથી પ્રારંભ થાય છે. એ કથાનો આપણે સ્પર્શ નથી કરતા, સમયની પાબંદીને સ્વીકારીને. પરંતુ વિદુર બહુ જ મહાન ભક્ત હતા અને ભગવાન કૃષ્ણચંદ્ર ધામમાં ગયા 3 વખત વિદુરને યાદ કરે છે. આપણે તો ભગવાનને યાદ કરીએ, પણ ભગવાન જ્યારે આપણને યાદ કરે ત્યારે સમજવો કે આપણે મહાન ભક્ત થયા. આપણે તો ભગવાનના દરવાજા ખખડાવીએ, પણ ભગવાન જે દિવસે આપણો દરવાજો ખખડાવે ત્યારે સમજવો કે હવે વિદુર જેવા આપણે ભક્ત થયા. સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, 56 પ્રકારના ભોગનો પરિત્યાગ કરી અને વિદુરને ઘરે સાગ વિદુર ઘર પાઈ. એક ભાજી ભગવાન પોતે જમે છે અને વિદુરને ઉદ્ધવજીનો યોગ થયો. યમુના તટ ઉપર ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનના ચરિત્રો સંભળાવે છે અને છેલ્લે કહે છે કે દૂર ભગો બત લોકોયમ યદવો નિતરામ અપી એ સંવત સંતો ન વિદુહુ હરિ મીના ઈવો ડૂપમ. કે આખી દુનિયા તો ભાગી ગણાય, ભગવાનનો યોગ ન થયો. યદવહ યદુકુળ નિતરામ એટલે કે નિરંતર નો અભાગ્યો, ભગવાનની બાજુમાં રહ્યા અને ભગવાનને ઓળખી ન શક્યા. પૃથ્વી ક્યારેય ભગવાન વિહોણી નથી હોતી, એટલું યાદ રાખવું. ભગવાન સ્વામિનારાયણે એમના વચરામૃતની અંદર એક વાત કરી છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર માણસનો અવતાર થાય છે ત્યારે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય. એની જો ઓળખાણ થાય તો આપણે ભક્ત થઈએ. આજે ભગવાન મહંત સ્વામી મહારાજ દ્વારા આ ધન્ય ધરાને અલંકૃત કરી રહેલા છે. જો એની ઓળખાણ થાય તો આપણે ભક્ત થઈએ, અને ઓળખાણ ન થાય તો આપણે માણસ તો છીએ જ. એટલે અહીં આગળ આ બહુ સુંદર વિદુરજી અને ઉદ્ધવનો સંવાદ છે.
ઉદ્ધવને કહે છે કે મને જ્ઞાન આપો, કે ના હું જ્ઞાન નહીં આપું, તમે જાઓ મૈત્રેય ઋષિની પાસે, એ તમને આપશે. કારણ કે કૃષ્ણ ભગવાનને જતા જતા મૈત્રેયને એવી વાત કરેલી છે કે મેં બધાને આપ્યું પણ મારા વિદુરને મેં કંઈ નથી આપ્યું, માટે તમે મારું જ્ઞાન વિદુરને આપજો. એટલે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૈત્રીની પાસે જવું પડશે. અને યમુના મૈયાના કિનારે મૈત્રીનો આશ્રમ હતો અને ત્યાં આગળ વિદુરજી જાય છે, બંનેનો સંવાદ થાય છે. અને એ વખતે બંને જણા ખૂબ જ્ઞાન ચર્ચા એ કરે છે. અને ત્યાર પછી અહીં આગળ હવે સર્ગ લીલાનો પ્રારંભ કરતા ઉત્પત્તિ લીલાની વાત કરી રહેલા છે કે ભગવાન વૈરાટ નારાયણ જેના થકી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજી થકી સ્વયંભૂ મનુ અને શતરૂપા ઉત્પન્ન થાય છે. આ બંને જ્યારે ઉત્પન્ન થયા એવા સંજોગોની અંદર બ્રહ્માજી એની આ સૃષ્ટિ બહુ અદ્ભુત સૃષ્ટિ છે. અહીંયા આગળ સરસ એનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું. કેટલી વેરાયટી સૃષ્ટિની અંદર છે. તમે જો ઝાડ પાન પશુ પંખી, દુનિયાની અંદર એક પણ વસ્તુ ભગવાને ડબલ નથી બનાવી. હું તમને કહું, નવ્ય ન્યાય એક શાસ્ત્ર છે, એની અંદર અણુની વાત આવે છે ને નહીં સમજાય પણ હું તમને કહું, બે અણુ હોય, બે અણુ સરખા નથી હોતા. બે અણુની વચ્ચે પણ તફાવત છે વિશેષ નામનો. એ જરા ઊંડો વિષય, પણ ટૂંકમાં ભગવાને એક પણ વસ્તુ રિપીટ જ નથી કરી. બે રેતીના કણ સરખા નહીં મળે, બે ફૂલ સરખા નહીં મળે, બે પાંદડા સરખા નહીં મળે, બે માણસ સરખા નહીં મળે, બે સોફાઈ સરખા નહીં મળે. એટલે આ તમને ભગવાનની આ તમે જો બનાવટમાં ક્યાંય તમને રિપીટેશન જ નથી. આ કેટલા મોડલ બેઠા છે, લગભગ 5000 થી વધારે મોડલ બેઠા છે અહીંયા આગળ અત્યારે. એકેય મોડલ સરખું છે? બધા જ જુદા જુદા, કોઈ સરખા નહીં. અરે 7 અબજની વસ્તી છે, 7 અબજની વસ્તીમાં બધા મોડલ જુદા. ભગવાન નવા જ બીબા બનાવે છે, દર વખતે નવું. આશ્ચર્યની વાત છે. અંગૂઠો તમને દેખાય છે વચ્ચે? આ અંગૂઠો તો આટલો જ છે, આમાં કઈ બહુ લાંબો અંગૂઠો નથી બધો. આ અંગૂઠાની અંદર રેખાઓ કેટલી હોય, વેરાયટી. આ 7 અબજની પૃથ્વીમાં બધા માણસોના જે અંગૂઠા, આપણા 2 અંગૂઠા છે એટલે 7 દુ 14 કરોડ થઈ ગયા, 14 અબજ થઈ ગયા ને. 14 અબજ અંગૂઠા કોઈ સરખા નથી, લો બધા જુદા જુદા. એટલે જ પેલો અંગૂઠો મારે. કેટલી વેરાયટી આ કુદરતની અંદર રહેલી છે. એટલે અહીંયા આગળ કુદરતે સરસ બધી વેરાયટી બનાવેલી છે. અને એની અંદર બ્રહ્માના 2 પુત્રો, એમાંના સ્વયંભૂ મનુ અને શતરૂપા, એ બંનેને ભગવાન કહે છે કે તમે જાઓ કરદમ ઋષિની પાસે. ઋષિ તપશ્ચર્યા કરે છે અને મારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવવું છે અને લોકોને સાંખ્યનું જ્ઞાન આપવું છે અને લોકોને મારે ઉપદેશ આપવો છે. એટલે તમે કરદમ ઋષિની પાસે જજો અને તમારી દીકરી છે દેવહૂતિ, એને લઈને જજો અને કરદમ ઋષિને કહેજો કે આ મારી દીકરીની સાથે તમારા મારે લગ્ન કરવા છે અને તમારા થકી સાક્ષાત ભગવાન આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધારવાના છે. કરદમ ઋષિ તપશ્ચર્યા કરતા હતા શાંત ચિત્તે. મનુ મહારાજા શતરૂપાની સાથે દીકરી લઈને આવ્યા. ઋષિની આંખ ખુલી, કયો વિનંતી કરીને કે અમારી આ સુપુત્રી, એના લગ્ન તમારી સાથે કરવાની ઈચ્છા છે, કારણ કે ભગવાનનો સંકેત છે. તો કરદમ ઋષિએ શરત મૂકી કે ચોક્કસ લગ્ન કરું તમારી પુત્રીની સાથે, પણ એક પુત્ર થાય એટલે પછી હું સંસારનો ત્યાગ કરીને જતો રહીશ. જો તમારી દીકરીને માન્ય હોય તો મને કઈ વાંધો નથી. છોકરીને પૂછ્યો આ દેવહૂતિને કે તને માન્ય છે કે માન્ય છે, કઈ વાંધો નહીં. બાકી અત્યારે મોડર્ન ને માન્ય ન પણ હોઈ શકે. તમે જુઓ અત્યારે આ એક સમાજની અંદર આપણે જોઈએ છીએ વાતાવરણ આખું, દીકરા અને દીકરીઓ ચોક્કસ મોડર્ન થાવ એમાં કોઈ વાંધો નથી, કારણ કે વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. આપણે મોડર્ન એરાની અંદર જીવી રહ્યા છીએ અને વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે શોધખોળના યુગની અંદર જીવીએ છીએ. પણ સાથે સાથે આપણું કલ્ચર,
આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા મા બાપ, આપણો વારસો, આપણી વિરાસત એને ક્યારેય ભૂલાવી ન જોઈએ. તો માન્ય હતું આ દેવહૂતિને, અને બંનેના ધામધૂમથી લગ્ન થયા. લગ્ન થયા પછી 9 પુત્રીની પ્રાપ્તિ થઈ. એ વખતે કરદમ ઋષિ કહે છે દેવહૂતિને કે આપણી શરત હતી કે એક દીકરો થાય એટલે પછી હું જંગલમાં જઈશ અને તમે તમારી રીતે. ત્યારે દેવહૂતિ કહે કે આપણી શરત બરાબર છે. અત્યાર સુધી 9 દીકરી થઈ છે, દીકરો તો થયો નથી, એટલે હજુ આપણી શરત બાકી રહેલી છે. આ 9 દીકરી એટલે 9ધા ભક્તિ, અને 9ધા ભક્તિ કરો તો જ ભગવાન મળે. જ્યાં સુધી 9ધા ભક્તિ ન કરીએ ત્યાં સુધી ભગવાન પ્રગટ થતા હોતા નથી. એટલે આ 9 દીકરીઓ, અને ત્યાર પછી 10મા સંતાન તરીકે સાક્ષાત હવે ભગવાન આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધારવાના છે. સમગ્ર ભૂમંડળનું વાતાવરણ મધુર બની ગયું. આકાશની અંદર દેવતાઓ બધા પોતપોતાના વિમાનની અંદર એ આવી ગયેલા છે. બધા જ આજે કરદમ ઋષિના જે આશ્રમની ઉપર બધા દેવતાઓના વિમાન ગોઠવાઈ ગયા. અરે જે ક્ષણ આવવાની છે એની પ્રતીક્ષા કરી રહેલા છે. બરાબર એક ક્ષણ આવી અને સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે કે સહાહમ સ્વાંશકલયા ત્વદ્વીર્યેણ મહામુને તવ ક્ષેત્રે દેવહૂત્યામ પ્રણશ્યે તત્વ સંહિતમ. બરાબર ભગવાન વિચાર કરે છે કે હવે મારે આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને પધારવું છે, અને કરદમ ઋષિ અને દેવહૂતિ થકી આજે ભગવાનનો અવતાર આ પૃથ્વી પર પધાર્યા, અને અવતાર ધારણ કરીને ભગવાન આવે છે. બોલો કપિલદેવ ભગવાનની, બોલો કપિલદેવ ભગવાનની.